જો એકદમ સે રૂ જેવા પોસા પોસા મજા આવશે. હાલે આવી જાવ ખાવા યુટ્યુબ ફેમિલી. યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો આજે તો બહુ ગરમી થઈ છે, બુખારા જેવું છે, વરસાદ આવે એવું છે. તો આજે આપણે જઈશું બાબાને બાળ મંદિર મૂકવા. તો હવે એનો આપણે જઈશું બાળ મંદિર. તો આ બે હાલવા મળ્યા છે બી પાસે પાસે. આપણે બાળ મંદિર જવા નીકળી ગયા છે. તો જો એ બે હાલવા મળ્યા છે બાળ મંદિર. બે બેનપણીઓ છે હો. બાબાના બાળ મંદિર બાજુ ભોગવા આવ્યા છે. આ બે એક આપણે આને લઈ લીધી છે. આવી ગયું છે બાળ મંદિર. બધાએ નાસ્તો લઈ લીધો છે. હવે આપણે એને છે ને મૂકીને વી આવવાનું જ છે, બેઠવાનું નથી. જો કેવી વાતો કરે છે. આ છે એનું બાળ મંદિર. હવે હમણાં તો આપણે હવે બાબાને મૂકીને વી આવ્યા છે બાળ મંદિરેથી. હવે સહી સહી અંદર મમ્મીને ફોન જોતો જશે. આ બે લહાણ ખોલે. હેલો તો ભાઈ કેમ છો? મજામાં ને? તો આપણે અત્યારે વિડીયો શૂટ કર્યો છે કેમ કે મમ્મી અત્યારે ગતી નહીં, બહાર ગઈ હતી. તો આપણે છે ને અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. તો મમ્મી અત્યારે આવીને એટલે અત્યારે કર્યો. અત્યારે વેલા કરી દે. તો આપણે ઉપર આવ્યા તો આ જો કરે. શું કરશો તું? મરસા ખાંડીશ. જો મરસા ખાંડી, મરસા ડુંગળી કાપીશ, કોથમરી, પછી ઢોકળામાં નાખવાના. ઢોકળા બનાવવાના છે આજે. આ તો ઢોકળા બને એટલે અમને દેખાડશું. તો જો ખાઈ પી નવરા થઈ ગયા. તો ઉપર આવ્યા અમે. ત્યાં તો છે ને આ બેન જોવો, આ બેન તો ઢોકળાનું કરતા હતા. ઢોકળા બનાવીશો? હા ઢોકળા બનાવું. જો આવું ખીરું હોય, પછી જો આવા બનાવવાના હોય. જો આમાં આ બેનના ઢોકળા બહુ વખણાય હો. અમારે આખું ઘર એમ કે તમે ઢોકળા બનાવ્યું. જો સવારે ચણામઠ કરવાના છે, ચણા પલાળવાના છે. સવારે એમાં ચણામઠ કરવાના તો ચણા પલાળે છે. આંધણ ફૂલ લઈ જાય પછી ચણા નખાય તો સારા થાય. હા જો આંધણ મીઠું છે આમાં જ કરવાના છે ને. આંધણ મીઠું છે એમાં ચણા નાખવીને તો હારા બફાઈ જાય, હારા ઓલા થઈ જાય એમ. હાલો ફેમિલી, તમે ઢોકળા ખાવા આવજો. જો ઢોકળામાં ડુંગળી નાખે છે. મારા પપ્પાએ એમ કીધું કે છે ને ડુંગળી ઝાઝુ નાખવી ને તો બહુ સારા લાગે એમ. તો ડુંગળી થોડીક ઓછી પડી છે તો કાપીને નાખે છે. આ બેનના છે ને ઢોકળા બહુ સારા બને, ઢોસા બહુ સારા બને. આવી જજો એકવાર અમારા ઘરે, ખવડાવશું અમે. એ પેલા આ બેન છે ને વરામાં જતા હતા ને એટલે બહુ સારું બનાવતા. હે હા જો આંધણ આવી ગયું છે એટલે ચણા નાખી દેશે હવે. જો કાલ સવારમાં ચણા બનાવવાના. જો આ ભાઈ વાટે જ છે ઢોકળા ખાવા હાટું. બહુ ગરમ છે જો. જો અમારા જો પવન આવે બારીમાંથી એટલે કઈ વાંધો. પવન આવે એટલે કઈ વાંધો ન થાય, ગરમી ન થાય એટલે કઈ વાંધો નહીં. આ બેને હવે ઢોકળા થઈ ગયા છે. જો સ્મેલ તો બહુ સારી આવી. ગેસે ન થતો. જો આ નાખે છે ડીશમાં. આવી જાવ યુટ્યુબ ફેમિલી ખાવા, મજા આવશે ઢોકળા ખાવા. હા પાછા લાઈક કરતા જજો અને બીજાને શેર પણ કરતા જજો.
સબસ્ક્રાઇબ કરવાનું તો આવ ન ભૂલતા. જો મરચું નાખી, કોથમરી બોથમરી મરચું નાખી. હાલો હાલો જીરું કોથમરી અસલ બહારના લાવ્યા હોય ને એવા લાગે હો ભાઈ. અમે ઘરે બનાવ્યા, બહારથી નથી લાવ્યા. હવે પાછા મૂકી દીધા છે. હવે આના કટકા કરવાના ને. જો એકદમ સે રૂ જેવા પોસા મજા આવશે. હાલે આવી જાવ ખાવા યુટ્યુબ ફેમિલી. જો આ અમારે એક તો ખાવાય હોતે મેડાસ. જો હમણાં એક ડીશ ઘડીક વારમાં પૂરી થઈ જાય. પૂરી થતા કઈ વાર નહીં લાગે અમારે. બીજી મૂકી જ દીધી સારો એ. જો તેલ ને ઢોકળા અને પછી શું હોય સોસે હોય એની હારો રા. સોસ પણ અમારે છે પડ્યો છે નીચે છે. સોસ એ બધું અમે રાખવી કેમ કે અમારે અડધી અડધી રાતે છે ને કંઈક ને કંઈક ખાવા જોવે ને એટલે જો આવી જાય. જો તેલ ને ઢોકળા ખાવા બહુ સારા ઢોકળા બન્યા છે. અને આપણે શાબાશ આપી દેવી કે ઢોકળા બહુ સારા બન્યા છે. તારા ઢોકળા બહુ સારા બન્યા છો. અમાર માસી છે પણ હું એની માસી નથી કહેતી. બીજી ડીશનો ઘાણ કરી નાખ્યો છે તૈયાર. હવે આ ઉતરે ને પછી આ ચડાવવાનું. જો હમણાં ઓલી ડીશમાંથી આ એટલા જ વૈયા. માર જેવા છે ને હા હલકા સલકા ખાતા જ જાય. જો ચાકતો તું એમ કે પછી તાર કાકા વિના ગળે ન ઉતરે એમ કે છે. બીજો ઘાણો થઈ ગયો છે. હવે આ ડીશ મૂકવાની છે આપણે આની અંદર. નાની મૂકવાની છે. જો આ એટલું વધુ છે તો પછી આ કે નાની ડીશ મૂકી દેવી. અમારે બધા ઢોકળા બહુ ભાવે. તો હારા બનાવશે ને મને કોમેન્ટ કરજો. તમને કોઈ ઢોકળા ભાવે? જેને ઢોકળા ભાવતા હોય મને કોમેન્ટ કરજો. આ મારા ઘર આવી જાજો આપણે બનાવશું. આ બેનને જ તે કહેશું બનાવી દે. એ બેન બનાવી દે. હે આવી જાજો મારા ઘરે. આડી સામના મૂકી દીધી આપણે મરસું બરસું આવું કાંઈ નથી નાખ્યું એટલે અમારા બાબાને મોઢું આવી ગયું છે કે નહીં તો અમારા બાબા હાટું છે ને અમે મોળા કર્યા છે. જોવા અમારા બાબાને આપણને આવડે નહીં આવું આવડે આપણે ન થાય ન થાય. આપણા ઢોકળા છે થઈ ગયા છે. આપણે નીચે લઈને વી આવ્યા છે. મમ્મીને ની બધાને ખાવાના છે કે નહીં એટલે તો એંડો હવે તમે ખાવા હું ખાઈ લઉં. આપણે જો હવે નીચેથી ઢોકળા બોકળા ખાઈને ઉપર આવ્યા સવી ત્યાં જે ઈંધણ થાય છે એ આ નીચે કાકાને હાડુથી થાય છે. તો હું તો ઉપર આવી તો મને એમ થયું કે અંદર હોવાનું હશે. ત્યાં તો આયા બહાર પથારી કરી આયા હોવાનું. જો બોલો હું ગરમી બહુ થાય એટલે અહીંયા હોવું પડે. જો એમ કે ગરમી બહુ થાય ને એટલે અહીંયા હોવું પડે. પવન ને એવું બહુ સારું આવે અમારે. આયા છે ને આ છે એને આયા હોવાનું છે અને આ મારા કાકા છે એને આયા હોવાનું છે. અને છે ને આયા પવન ને એવું બહુ સારું આવે ને એટલે એ આયા હોવે. ઢોકળા ખાઈ લીધા તે હવે સા પીવાનું. હા હવે જો સા પીએ. અમારે દરરોજ અત્યારનું બંધાણ છે. સા પીધા વગર હાલે નહીં. જો અત્યારે અમારે બધાને છે ને સા પીવા નીચે તે પપ્પા સા પીને આવ્યા છે. અત્યારે કાકા પીવે છે. તો હવે આપણે ઢોકળા ખાઈ લીધા છે. આ લોકોને બાકી છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.
જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.